હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં? તો મજામાં જશો. જો તો આપણે બનાવીએ છીએ ગોદડું. ગોદડું કરવા બેઠી છું. આ છે ગોદડું, તમે જોઈ શકો છો. સેવા આપણા અમે સેવા લીધા છે, અલગ જ છે. જે રીતે ગોદડું કરતા હોય એ રીતે સાદા ગોદડા નથી, ડિઝાઇનવાળા છે. તમને આ ડિઝાઇન આવડતી હોય તો કોમેન્ટ કરજો. આ ગોલ ધાબો થઈ જશે એક જગ્યાએ. અહીંયા આપણે આટલું થઈ ગયું છે અને હવે આટલું બાકી છે. 4 ગોદડા કર્યા છે, આ 5મું ગોદડું છે. કેવી ડિઝાઇન છે મને કોમેન્ટ કરજો. તમને કોઈને આવડતું હોય તો પણ કોમેન્ટ કરજો. જો 2 સોય લીધી છે, સાથે 2 સોય સાથે લેવાની. ઝાંખું દેખાય તો ચશ્મા પહેરવાના. તો જોઈ લીધું તમે મારું ગોદડું. આખું પૂરું થઈ જશે ત્યારે બીજો વિડીયો બનાવીશ. અને હું કલરવાળા લઈ આવી છું ગોદડા કરવા માટે. તૈયાર આપણે જે મળે ને કવર, એ તૈયાર કવર લઈ આવી છું. તો તમે જોજો, હું તમને બતાવું છું હમણાં. તો જુઓ મિત્રો, આ તૈયાર છે. આ કવર તૈયાર જ આવે. ફરતા બહુ વાર લાગે એટલે મેં ભર્યા નથી, તૈયાર લઈ લીધા છે. કેવી છે કોમેન્ટ કરજો. એક આ લીધું છે, પછી એક આ મોર વાળું લીધું છે. મોર વાળા ગોદડા મસ્ત લાગે, ભરતવાળા મસ્ત લાગે ગોદડા. જો આને બનાવશું આપણે એકદમ ફૂલ તૈયાર કરીને, પછી આખો વિડીયો બનાવીને તમને મોકલીશું. તમે જોજો. એ રીતના અલગ જ આપણે સેવા ડિઝાઇન વાળા લેવાના છે. પાથરીને બતાવું તમને કેવા લાગે છે. તમને આમાં કયું સારું લાગે? તમારી બાજુ આવા મળતા હોય તો કોમેન્ટ કરજો મને. તમારી બાજુ આવા કવર મળતા હોય તો મને કોમેન્ટ કરજો. જો મોરલા કેવા મસ્ત લાગે છે રા. આમાં ભરતા આપણાને બહુ વાર લાગે એટલે તૈયાર જ લઈ લીધું છે. તૈયાર લઈ અને બનાવી નાખવાનું. અને પછી એક આ બીજું છે, એ પણ બહુ મસ્ત છે, સરસ. આ ગોદડું બની જશે એટલે ત્યારે કેટલું મસ્ત લાગશે. ચાલુ જો મિત્રો, આ ભરેલું ગોદડું છે. ઓલું સાદું જે હતું એ આપણે ગોદડું થઈ ગયું છે. અને આ ભરેલું આવી રીતના સેવા લેવાના. થોડુંક બાકી રહી ગયું છે તો એને કરીએ જલ્દી. આજે પતી જશે હમણાં 15-20 મિનિટમાં. હવે આટલું જ છે જે ભેથનું લાગે છે એ જ. જો વિરાટ હરખે બતાવો, દેખાય આપો. પાંચ સોયું લીધી છે ભેગી, 5. ત્રણ દિવસ ચાલુ કર્યું છે. કાલે તો બહુ નથી બેઠી. રાતે બેસું થોડી વાર. સવારે તો મારે કામ હોય, છોકરાને લેવા જવાના, મૂકવા જવાના સ્કૂલમાં. મમ્મી હવે મૂકી દેવું. આજે અષાઢી બીજ છે તો આજે રજા છે. આજે ઘરનું કામ બધું સિયાને કરવાનું છે અને મારે આ ગોદડું પતાવવાનું છે.